વડોદરાની બરોડા ડેરીમાં નોકરી આપવાના નામે રૂપિયા પડાઈ લેતી ટોળકી અંગે વિજિલન્સ તપાસની શરૂઆત કરાઈ છે, ત્યારે જિલ્લા ભાજપ અધ્યક્ષ અને બરોડા ડેરીના ડિરેક્ટરે તેઓ સામે થયેલ આક્ષેપો અંગે જવાબ આપ્યા હતા. વડોદરાની બરોડા ડેરીમાં નોકરી આપવાના નામે રૂપિયા પડાવતા બંને આરોપીઓ બરોડા ડેરીના ડિરેક્ટર અને જિલ્લા ભાજપ અધ્યક્ષ સતીશ પટેલ સાથે સંકળાયેલા હોવાના અહેવાલ બાદ તેઓને સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે વર્તમાનપત્રોમાં લખાયેલા સમાચાર બાદ જ તેઓને સમગ્ર ઘટનાની જાણ થઈ છે. હાલ તેઓ જિલ્લા ભાજપ અધ્યક્ષની વધુ એક ટર્મની નિયુક્તિ માટે ઉમેદવારી નોંધાવી ચૂક્યા છે, ત્યારે તેઓની છબી ખરડવા માટેના આ પાયા વિહોણા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. જે વ્યક્તિઓ દ્વારા ડેરીમાં નોકરી આપવાના નામે પૈસા ઉઘરાવવામાં આવ્યા હોવાની વાત સામે આવી છે, તેઓને સતીશ પટેલ ઓળખતા નથી અને સમગ્ર ઘટના અંગે હાલ બરોડા ડેરીએ વિજિલન્સ તપાસની શરૂઆત કરી છે. ત્યારે આગામી સમયમાં વર્તમાનપત્રોમાં છપાયેલા સમાચારોને સાક્ષી બનાવીને માનહાનિનો દાવો પણ દાખલ કરાશે, તેમ સતીશ પટેલે જણાવ્યું હતું. લોભિયા હોય તે પેલા ધોતારા ભૂખે ના મરે, એવી રીતે જ્યારે લોકો પૈસા આવી રીતે કોઈને આપી દેતા હોય કોઈના નામ પર, એ પણ ખોટું છે. ને મારી જો વાત કરું તો મારો નંબર, મોબાઈલ નંબર આખા વડોદરા જિલ્લામાં દરેક ગામમાં છે. દરેક ગામમાં મને ઓળખતા હોય, કારણ કે મેં સરકાર, સહકાર અને સંગઠનમાં ત્રણેયમાં કામ કર્યું છે. એટલે કોઈ ગામમાં મને ન ઓળખતો હોય એવું ભાગ્ય જ બને. તો એવા સમયે આટલી મોટી રકમ જ્યારે આપતા હોય તો કમસે કમ ફોન કરીને મને જાણ કરી હોત તો એ ખબર પડે કે આ ખોટું છે, તમે ના આપતા. આપી દીધા પછી વર્ષ પછી આજે જ્યારે આ વાતની વાત પેપરમાં આવતી હોય એ પણ વ્યાજબી નથી. પેપરમાં એવું પણ છે કે મારા પીએ તરીકે કોઈ દુષ્યંત છે, એટલે હું ધારાસભ્ય હતો ત્યારે પણ મેં પીએ નથી રાખ્યો ને આજે પણ પીએ નથી રાખતો.